famous Charvak theory is not suitable for India specifically, though it is an Eastern philosophy. ચાર્વાક નામની એક વ્યક્તિ ભારતની જ હોવા છતાં ભારતને અનુકૂળ આવી નથી અને કદાચ આવશે નહીં. કારણ એ પશ્ચિમને અનુકૂળ આવશે, વેસ્ટર્ન કન્ટ્રીને, યુરોપને, અમેરિકાને, એને માફક આવશે, આપણને નહીં આવે. કેમ કે તમારી ભૂમિ એ મહાવીરની ભૂમિ છે, બુદ્ધની ભૂમિ છે. બધું છોડી દો, બધું છોડી દો, ત્યાગ કરો, સાદાઈથી જીવો. છોડી દેવાનો આનંદ, મેળવી લેવાનો નહીં, એની ભૂમિ છે. રાજા મહારાજા હતા, ક્ષત્રિયો હતા, બધું સુખ હોવા છતાં બુદ્ધ અને મહાવીર બિલકુલ નીકળી ગયા. અને 2500 વર્ષ પછી એ વિચારધારા હજી સશક્ત છે. 8 વર્ષના શંકરાચાર્ય નીકળી જાય છે ઘરમાંથી અને હિન્દુ ધર્મની સ્થાપના કરે છે. સશક્ત છે થિયરી. જ્યારે ચાર્વાકે કહ્યું ઈશ્વર છે નહીં, ઈશ્વર જેવી કોઈ વસ્તુ જ નથી, એનાથી ડરો નહીં. સ્વર્ગ નથી, નર્ક નથી, કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી. બસ આ પૃથ્વી પર જે કંઈ છે એ સૌથી વધુ ભોગવી લો. દેવાંગ પટેલનું ગીત યાદ આવે છે, જલસા કર બાપુ જલસા કર. સ્વર્ગ નથી, નર્ક નથી, પાપ નથી, પુણ્ય નથી, અને બીજો જન્મ તો છે જ નહીં. તમે મૃત્યુ પામ્યા એટલે કાં તો સ્વર્ગી જશો અને કાં તો માટીમાં ભેગા કબ્રસ્તાનમાં જતા રહેશો. તો પછી આ એક જ જિંદગી છે, જિંદગી ના મિલેગી દુબારા. હા, તો જેટલો મજા કરી શકાય, આનંદ કરી શકાય, ભોગવો. એને તો એવું કહ્યું તું, દેવું કરીને ઘી પીવું, ભલે લેણદારો ડૂબી જાય, તમે મોજ કરો. આ એક જ જિંદગી છે. અને ઈશ્વર છે, કોણ ઈશ્વર? કોઈ ઈશ્વર નથી. આકાશમાં ઉપર આવું કશું છે નહીં. આ એક જ જિંદગી છે. જેમ જોઈએ બધું અહીં જ ભોગવી લો. આ થિયરી ચાર્વાક થિયરી કહેવાય છે. હવે કહો છો કે નહીં, આ થિયરી ઉપર આખું યુરોપ અને અમેરિકા ચાલી રહ્યું છે, ચાલી રહી, દોડી રહ્યું છે. અને હવે યાદ રાખજો, દોડ પૂરી થઈ ગઈ, હવે ગબડવાનું શરૂ થઈ ગયું. હવે તો જોવાનું એટલું છે ખીણમાં કેટલા ઊંડા ઉતરી જવાય છે. આ નાસ્તિકવાદ કહેવાય છે, જેમાં ઈશ્વર છે જ નહીં અને ઈશ્વરના કોઈ નિયમ નથી, મોક્ષ નથી, સ્વર્ગ નથી, નર્ક નથી, બીજો જન્મ નથી, પાપ પુણ્ય નથી. આ કહેનાર ભારતનું ચાર્વાક. અને થિયરી સફળ થઈ પશ્ચિમમાં. આપણે ત્યાં થિયરી સફળ નહીં થાય.